નીસુમાં ડુંગળી મોરે ને તે ખાધા પકોડા બનાવ્યા સાગર શું કહેવાય બટેટા વડા છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને અત્યારે લગન તમે જોઈ લીધું છે કે આ વિડીયોમાં શું થવાનું છે. તો અત્યારે છે ને પહેલી વાત તો અત્યારે ગામમાં ગયા હતા ને વાગી ગયા 7:30 ને ત્યારે નીસુ પાણીપુરી લઈ આવી તો એ પાણીપુરી આપણે ખાઈ આવી. ખાઈ ઓલી કુકી વહી ગઈ હે કીધું ઊભી રહે રોકાઈ ખાઈને જાજે તોય વહી ગઈ. હે તું ન ગઈ? નીસુમાં ડુંગળી મોરે ને આપણે એક પાણીપુરી હવે ખાઈ લઈએ. માથે લઈ આવ્યા સાગર નથી લઈ આવ્યું, માથે લઈ આવ્યા ભૂખ લાગી હતી ને લઈ આવ્યા. હા ત્યાંથી ને મમ્મી ને કઈ તીખું ખાઈ ન તીખું ઓછું ખાય. ફેમિલી હવે ખાઈ મેં પાણીપુરી ખાધી ને તો આ વાદી લઈએ હે ને ભાગ લઈ આવજો. કે તમે પાણીપુરી ખાવ ને હું એવું ભાગ લઈ આવીશ. નીચે હજી ચોકલેટ નહીં એવું નહીં હવે અત્યારે ને નહીં ખાવા કોઈ ના મને નથી બતાવો. મારે જો દેખાય બે વાગી જાય. તો ફેમિલી આવું હે ચોકલેટ લઈ આવી, આ લઈ આવી, આને વાદ વારી કહેવાય. શું કહેવાય? વાદી. 40 રૂપિયાની પાણીપુરી દાબી જાવ બે જાજો. મેં એકા થોડીક ખાધી. માર ન જણ વાઈપરા કોને તું તો એકલી ખાઈ. હું એકલી જ ખાઈ. હા ઓલું તમને ક્યાં ભાવે ચોકલેટ? તો ફેમિલી હમણાં રીલ ઉતારવાની છે, હજી બનાવી નથી કાંઈ. ગામમાં ગયા હતા ને એ હિસાબે કાંઈ રીલ નથી બનાવી. હવે જોઈ લીધું ને હવે થોડો વિશ્વાસ આવી જાય કે હવે કઈ ખાધી કે ન ખાધી. હવે નિશુની શું કરે, નિશુની શું કરે ને જોતા હોય. જો જેઠાલાલ ચાલુ હોય. નિશુની રોટલી બનાવ. શું બનાવ? રોટલી બનાવી. રોટલા કેમ આમ રોટલી આવી રોટલો હે? રોટલો હે દેખાતું છે. શાક શેનું બનાવ્યું? ચણા તો ફેમિલી આપણે બપોર હતી ચણા દાળ ને અત્યારે નિશુને ને એટલે મમ્મીને ને નિશુને અને હવે હે ને રીલ બનાવી. રીલ પેલા તો ગોતવી પડશે કે આ વિચારવી પડશે એટલે હવે પેલા એ ચાલુ કરી દઈ એટલે પછી રીલ બની જાય એટલે કાલે અપલોડ કરવા થાય. આ રીલ હું બનાવું કાલે અપલોડ કરું એવી રીતના કરું. એને સ્વાદ દે જોવો ને ફેમિલી. તો હાલો હવે આપણે રીલ બનાવી દે. ખાવા બેસી ગયા ને આ બનાવ્યું હતું નહીં એ તો મેં તમને કહી જ દીધું. વાગવામાં આવ્યો 10 વાગવા આવ્યો ને મોડું કેમ થયું કેમ કે અત્યારે લગા રીલ બનાવતા હતા શાક બનાવતા હતા તમે રોટલી તમે બનાવતા અને અત્યારે લગા રીલ બનાવતા ને એક રોટલી બનાવતા એટલે ફેમિલી મોડું થઈ ગયું. શાક ખાવાનું તો 9 વાગે મેં તમને બતાવ્યું ને ત્યારે 5-10 મિનિટમાં થઈ ગયું હતું પણ રીલ બનાવતા ને એટલે એમાં મોડું થઈ ગયું ને એટલે વાર લઈ ગઈ. એક તો આ કંઈ પંખો ચાલુ રાખું ને એટલે આવી રીતના અવાજ આવે એટલે રીલમાં તો ન સારું લાગે કેમ કે અત્યારે એને પંખો ચાલુ હોય ને તો અવાજ આવતો હોય છે એ હિસાબે એને ખાઈ લઈ હિસાબે અવાજ એને તો સારો આવતો ને એવી રીતના થતું હતું ને એવું બધું. એટલે એટલી મહેનત કરી તો તમે સપોર્ટ કરજો. તો ફેમિલી અત્યારે બહાર બેઠો હતો ને આગળ જો કૂતરા રખડાવે. તું કાં રખડાવે? ગોળ ગોળ પડે કોને કામ હોય પૂ લાગે અને અંદર શું કરે છે ને એવું તમને બતાડું અંદરથી. અહીં જો દાબવા મીંડા. ના ના હવે આ તો તીખું ન લાગે ને એવું હાવ હાવ ન તીખું લાગે. ચટણી એટલે પકોડામાં છે. એક બાજુ તીખી એક પકોડા બનાવ્યા સાગરીયો લઈ આવ્યો. મેં બનાવ્યો લેવો નથી કે તેડા મેં બનાવ્યા સાગરે
શું કહેવાય બટેટા વડા છે આ કુકરો લો મૂકી દીધું તે ખાતા એને ભજીયા ખાતા ભજીયા હે ભજીયા હે ઓલા વડા બટેટા વડા આગળ આ લઈ આ બધા ખાઈ ગયા મેં તો ખાઈ લીધું એટલે તો ભજીયા બનાવ્યા ભજીયા પકોડા બટાટા વડા એવું બનાવ્યું રોટલો વઘારતા આવડે મસ્ત આપને હતા રોટલો વઘારતા એટલે સાઈઝમાં મસ્ત રોટલો કરતા હે રોટલો કરતા હાલો રોટલો એટલે ઓલો બાજરાનો રોટલો આપણ કરતા આવડે કરતા ઈ નો આવડે પણ એમાં આમ અલગ રીતના કરી શકું આમ તો ન થાય ને અલગ રીતના થાય આમ ન કરી શકું પાટલામાં કરી શકું લે પાટલામાં કરી શકું નહીં રીતે કરતો અને હે ને એટલે ડાયરેક્ટ બનાવ્યું પાણીપુરી આવડે પાણીપુરી હા ઈ થોડીક આવડે પછી ખાટું પાણી નું આવડે ને બાકી બધું આવડે બાકી બધું આવડે આ મેં જોયું એટલું મને ખબર બાકી બધું બનાવી નાખ હમ ઓલી કા નથી દીધું એને કામ કેટલું હોય ગધેડા મેં અટાણે બનાવ્યા હોય પકોડા ને એવું હે સાફ કરવાનું કોને નીટ દાળ જ હોય નહીં ખારી થઈ ગઈ હે ખાલી થઈ ગયા હું એવો કામ કરીને સુઈ જાય હવે કાલ જવાની મેગી વાળા ભાતે આવડે છે અને ઓલા હો ને ઓલા કંઈક બીજા અલગ પ્રકારની કંઈક ડીશ બને ખબર હે ભાત વઘાર્યા ભાત તો ફેમિલી અત્યારે હે ને ઘરમાં આવ્યો હતા ને પાયલ તો સુઈ ગઈ છે અને મમ્મી હજી બહાર નથી આવ્યા મમ્મી ટીવી જોવે છે અને સાગરની બધા છે ને અત્યારે બહાર એ તમે તમને બતાડી દીધું કે બધા બહાર છે આવડા નંતર ત્યાં લઈ લીધો કૂતરા બાજતા હતા એટલે તેલ ફૂગી જાય અંદર શું કરે છે મસાજ કરે હેડ મસાજ માથું હે આડિયન માથું હે આગુ એવું કરે છે? ને મસ્ત મસાજ આવડે જમ્પી કરતા આવડે હા વાહ ખાલી એકવાર કરાવો અને વાર માગો હા રેન્યા દીધું છે ઓલો અંદર બહાર વહી શું કરે છે? કેમ ગઈ હતાઈ ગઈ તો ફેમિલી અત્યારે હે ને તું હું બહાર આવી બધા રેન્યા અગુ ને રમત થાય અને આપને મજા આવે એકવાર ટ્રાય મારવાનું ખાલી અગુ ફેમિલી અત્યારે હે ને બેઠો હોઉં ને ગુંદરી વિડીયો એડિટ કરતો હતો ને થોડો ઘણો કર્યો છે ને હવે આથી કરું ને ઈ બાકી છે કરવાનું એટલે હવે હું બાઈતા બાઈટ છે હું જોઈ છે તારે એટલે હે ને હું કહું મને મસ્ત હગું કરે મને નીંદર આવી જાય એક મેક દે મારું લોહી પીવે હે મેક દે કરતી ની વેકે છીસો હાલ તેલ નો નેગો માસી આ પીલુન કર દે હાલે પીલુન કર દે તેલ લગા દે એલા જા એ તું મેકે છીસો જા તો ફેમિલી અત્યારે હે ને હવે બ્લોગ નો એન્ડ કરી નાખી ને જેવડો બ્લોગ થયો હોય ને મારા અંદાજે નાનો જ થયો છે પણ હવે બ્લોગ નો એન્ડ કરી નાખી અને કાલથી ને બ્લોગ તમને પહેલા જેવા બ્લોગ જોવા મળશે કેમ કે સવારે હું ઉઠીશ ને એવી રીતના હે ને એવા જ બ્લોગ જોવા મળશે કેમ કે આવો બ્લોગ અત્યારે સાંજે આવી છે ને હું કઈ બનાવી શકતો નથી એટલે તમને હવે એવો જ કાલથી ને બ્લોગ અલગ જોવા મળશે પેલા મળતા હતા ને એવી રીતના જ મળશે આ બ્લોગમાં મને નથી મજા આવતી ને તમને નહીં મજા આવતી કેમ કે મારી પાસે ટાઈમ ઓછો હોય ને હું કાંઈ બનાવી નથી સવારમાં ચાલુ કરી દઈશ કે સાંજ લગન જે મારી એ થાય જે ન થાય ને બધું હું તમને બતાડી દઈશ કે હું કામેથી તો બપોરે 2-3 વાગે તો આવતો જ રહું કાંઈ પણ હું બીજું કામ કરતો હોય ને એટલે હિસાબે થોડું ઘણું શીખતો હોય ને એવું કરતો હોય ને એટલે એમાં એને મોડું થઈ જાય બધું ચાલો ચેનલ ઉપર ન હોય ને તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દે ચાલો બાય બાય ટાટા જીવ રાધે જય માતા જય થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય